ઓર્કાઇટિસ એટલે આપણે જો સાદી ભાષામાં કહીએ તો શુક્રપિંડનું ઇન્ફેક્શન. નોર્મલી આ ઇન્ફેક્શન શુક્રપિંડની જોડે જોડે શુક્રવાહિની છે કે જે પુરુષોના શુક્રાણુઓને શુક્રપિંડથી પેશાબના રસ્તા તરફ લઈ જાય છે, જેના અંગ્રેજીમાં એપિડાઇમિસ કહેવાય છે. એની જોડે થાય છે, એટલે ટર્મ છે એકચ્યુઅલી એપિડાઇમો ઓર્કાઇટિસ. એ જોડે જ યુઝ થાય છે બંને ટર્મ. એને શુક્રપિંડનું ઇન્ફેક્શન છે બેઝિકલી આ. અને એના કારણોમાં સૌથી મેઇન કારણ છે પેશાબના રસ્તાનું ઇન્ફેક્શન. પેશાબની નળીમાં ઇન્ફેક્શન હોય જેને યુરેથ્રાઇટિસ કહેવાય છે. પ્રોસ્ટેટમાં ઇન્ફેક્શન હોય જેને આપણે પ્રોસ્ટેટિસ કહેવાય છે. ઘણા દર્દીઓને ટીબી ની અસરમાં પણ ઓર્કાઇટિસ થાય છે. એ સિવાય મમ્સ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ગાલ પચોડિયા, એનો જે વાયરસ છે એનાથી ઓર્કાઇટિસ થવાની શક્યતા વધારે રહે છે. ઓર્કાઇટિસના સામાન્ય લક્ષણોમાં દર્દીને જે વૃષણ કોથળીનો ભાગ છે ત્યાં સતત એને દર્દ રહે છે, ધીમું ધીમું ધીમું. ત્યાં એને સેન્સ ઓફ હેવીનેસ, કે ત્યાં એને ભારે ભારે લાગે છે. આ એના મુખ્ય બે કારણ છે. ઘણા દર્દીઓ જે શરૂઆતના તબક્કામાં નથી આવી શકતા, જે આપણે લેટ તબક્કામાં આપણી ડોક્ટરો પાસે આવે છે, એમાં ઘણી વખત ઇનફર્ટિલિટી નો પણ સિમ્ટમ જોવા મળે છે. એ સિવાય ઘણી વખત ઓર્કાઇટિસના કારણે ટેસ્ટિક્યુલર એબ્સેસ થાય છે. તો એ જે ગોળી છે એનો ભાગ સૂજી જવો, એનો ભાગ મોટો થવો, ત્યાં દુખાવો થવો, ત્યાં અડવાથી વધારે દુખવું વગેરે સિમ્ટમ પણ આમાં જોવા મળી શકે છે. જે રીતે મેં આગળ કીધું હતું કે મમ્સ જે ગાલપચોળાનો વાયરસ છે, જે દર્દીઓને બચપનમાં મમ્સ થયો હોય, ગાલપચોળા થયા હોય, એ દર્દીઓને આ થવાનો ભય વધારે રહે છે. એ સિવાય એવા દર્દીઓ કે જે વધારે સેક્સ્યુઅલ પાર્ટનર્સ, મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સ, એકથી વધારે સેક્સ્યુઅલ પાર્ટનર્સ જેને છે, એ દર્દીઓમાં વધારે ઓર્કાઇટિસ થવાની શક્યતા છે. એ સિવાય એવા દર્દીઓ કે જેની પેશન્ટની નળીમાં કંઈ બ્લોકેજ છે, જેને યુરેથ્રલ સ્ટ્રિક્ચર કહીએ છીએ, એવા દર્દીઓમાં આ ઓર્કાઇટિસનો થવાની શક્યતા વધારે હોય છે. ઓર્કાઇટિસનું નિદાન કરવા માટે સૌથી પહેલા દર્દીનું ક્લિનિકલ એક્ઝામિનેશન, એની તપાસ કરવી જરૂરી છે. એ સિવાય જો વૃષણકોથળીનો ભાગ છે એની સોનોગ્રાફી આપણે કરાવી શકીએ છીએ, જેમાં આપણને ગોળી આપણને દેખાઈ શકે છે, શુક્રપિંડ. એ સિવાય પેશાબની તપાસ, કે પેશાબમાં કેટલું ઇન્ફેક્શન છે એ આપણે જાણી શકીએ છીએ. એનાથી આપણને ઓર્કાઇટિસની ખબર પડી શકે છે. પેશાબના ઇન્ફેક્શન માટે 2 ગ્લાસ ટેસ્ટ હોય છે, કે જેમાં એક પેશાબનો નમૂનો, એક સેમ્પલ આપણે પ્રોસ્ટેટિક મસાજ આપ્યા પહેલા અને એક નમૂનો પ્રોસ્ટેટિક મસાજ આપ્યા પછી લઈએ છીએ. એ તમારા નજીકના યુરોસર્જન જે પણ હોય તમને આમાં મદદરૂપ થઈ શકશે. સેકન્ડ થિંગ કે જે દર્દીઓ લેટ આપણી સામે રજૂ થાય છે, લેટ તબક્કામાં આવે છે, એવા પેશન્ટોમાં જનરલી ઇનફર્ટિલિટી જોવા મળે છે. એવા દર્દીઓમાં આપણે સ્પીમિન એનાલિસિસ, કે એનું સ્પર્મની તપાસ કરાવીને જાણી શકીએ છીએ કે ઓર્કાઇટિસની કેટલી અસર છે. ઓર્કાઇટિસની ટ્રીટમેન્ટ માટે સૌથી પહેલા પ્રિવેન્શન બહુ જરૂરી છે. એનું સૌથી પહેલા તો જો એવું લાગે કે મને પેશાબ અટકાઈને આવે છે, પેશાબ રોકાઈને આવે છે, તો એનું તાત્કાલિક નિદાન કરાવવું જોઈએ. અવોઇડ મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સ, એકથી વધારે સેક્સ્યુઅલ પાર્ટનર્સ અવોઇડ કરવા જોઈએ. અને જો ઓર્કાઇટિસ નિદાન થઈ ચૂક્યું છે, ઓર્કાઇટિસ થઈ ચૂક્યું છે દર્દીને, તો એના માટે એન્ટીબાયોટિકનો કોર્સ કરવો પડે છે. એના માટે આપણે સૌથી પહેલા યુરિન સેમ્પલ છે એને આપણે કલ્ચર માટે મોકલવું પડે છે, કે એમાં કયા પ્રકારના જીવાણુ થયું છે અને એ જે બેક્ટેરિયા છે એ કઈ દવા એ બેક્ટેરિયા સામે અસર કરશે. એને કલ્ચર રિપોર્ટ કહેવાય છે. યુરિન કલ્ચર રિપોર્ટ કરાયા પછી જે એન્ટીબાયોટિક અસરકારક છે એ બેક્ટેરિયા સામે, એ એન્ટીબાયોટિક આપણે ચાલુ કરવી જોઈએ. એન્ટીબાયોટિકનો કોર્સ લાંબો ચલાવવો પડશે. આ કેસમાં લગભગ 6 થી 8 વીક જેટલો કોર્સ એન્ટીબાયોટિકનો આપણે આપવો પડશે ઓર્કાઇટિસમાં. પ્લસ ટોટલ સપોર્ટ જેને કહેવાય છે, જે ખાસ કરીને જે પુરુષો જીમ કરતા હોય છે એ આ પહેરતા હોય છે, કે જેમાં વૃષણ કોથળીનો ભાગ થોડો ટાઈટ રહે, એને થોડો સપોર્ટ મળે. એ ટાઈપના અંડરવેર માર્કેટમાં મળતા હોય છે, એટલે ટોટલ સપોર્ટ પહેરવો જરૂરી છે. ઓર્કાઇટિસ જો આપણે ટ્રીટ ના કરીએ, એને આપણે જો અવગણના કરીએ ઓર્કાઇટિસની, તો એના લાંબા ગાળાના પરિણામો ઘણા ગંભીર હોઈ શકે છે. ટેસ્ટિસ છે, મતલબ શુક્રપિંડ છે, એની સાઇઝ છે એ નાની થઈ શકે છે, જેને ટેસ્ટિક્યુલર એટ્રોફી કહેવાય છે મેડિકલ લેંગ્વેજમાં. એ ટેસ્ટિક્યુલર એટ્રોફી થઈ શકે છે, એની સાઇઝ નાની થઈ જાય છે. એને કારણે એનું જે મેઇન કાર્ય છે શુક્રાણુ ઉત્પન્ન કરવાનું, એ નથી કરી શકતું. શુક્રાણુ ઉત્પન્ન ના થાય એટલે ઇનફર્ટિલિટી થાય છે, જેને કારણે વંશવેલો આગળ વધારવામાં તકલીફ પડી શકે છે. એ સિવાય ઘણી વખત જે ગોળીનો ભાગ છે એમાં એપ્સેસ થાય છે. એપ્સેસ મતલબ કે જેમાં પરુ ભરાઈ જાય, પસ થાય, મવાદ ભરાઈ જાય છે, એ કન્ડિશન થાય છે.
કે એવા કિસ્સામાં તાત્કાલિક ઓપરેશન કરીને એ પરુનો ભાગ બહાર કાઢવો પડે છે, અને ઘણા કિસ્સાઓમાં આખે આખું શુક્રપિંડ બહાર કાઢવું પડે એવા પણ કેસીસ જોવા મળે છે.